પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુનું વચન કહે છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને આશીર્વાદ આપો. જેમ દિવસે સંભાળ્યા છે એમ અત્યારે પણ પ્રભુ તમારી સંભાળ લો, કાળજી લો. આગળના સમયમાં તમારી સાથે રહો, તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરો, તમારું મન ઉદાસ ન રહો અને તમારી આંખના આંસુઓ પ્રભુ આનંદમાં બદલી નાખો. પ્રભુ તમને નદીની પાસે રહો પહેલા ઝાડ જેવો બનાવો. હા, પ્રભુ તમને ઉછીનું લેનાર નહીં પણ ઉછીનું આપનાર બનાવો. પ્રભુ તમને પૂછ નહીં પણ પ્રભુ તમને શેર બનાવો. હાલેલુયા. તમે જ્યારે આ સાંભળો ત્યારે મારા માટે પણ આ જ આશીર્વાદ ઉચ્ચારજો. મને પણ એવા આશીર્વાદોની, પ્રભુના આશીર્વાદોની મને પણ અગત્યતા અને જરૂરિયાત છે. હાલેલુયા. થોડાક સમયથી મારી તબિયત સારી રહેતી નથી, એના માટે પણ તમે પ્રાર્થના કરજો અને મિનિસ્ટ્રીના બંધ દરવાજા ખુલ્લા થાય એના માટે પણ તમે પ્રાર્થના કરશો. હાલેલુયા. બાઇબલમાં આપણે વાંચીએ છીએ, સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે એક દિવસ પ્રભુ ઈસુ કોઈક જગ્યા પર થઈને જઈ રહ્યા હતા અને બન્યું એવું કે તેમને ભૂખ લાગી હતી. અને તેમણે એક અંજીરી જોઈ ત્યાં આગળ. અને જ્યારે તેઓ તેની પાસે આવ્યા, પાંદડા તો હતા પણ ફળ અંજીર તેમને જડ્યું નહીં. અને તેમના મુખમાંથી શબ્દો નીકળ્યા, કે હવે પછી તને કદી ફળ લાગો નહીં. અને આપણે વાંચી છે પછી તેઓ કદાચ તેમના કામમાં ગયા, બહાર ગયા, બિઝી થઈ ગયા અને ફરી જ્યારે એ જગ્યા પરથી પસાર થાય છે ત્યારે શિષ્યો કહે છે કે પ્રભુ જો પેલી અંજીરી જેને તમે શ્રાપ આપ્યો હતો એ સુકાઈ ગઈ છે. મિત્રો, આ બાબત આપણને બહુ જ ઊંડું શિક્ષણ આપે છે અને આ વિશ્વાસીઓ માટે આ વાત કહેવામાં આવી છે. પ્રભુના સેવક સેવિકાઓ, પ્રભુ પર વિશ્વાસ કરનારા, પ્રભુ ઈસુના નામ પર ભરોસો કરનારા, પોતાના પાપોની માફી માગનારા, પ્રભુ ઈસુને પોતાનો અંગ માનનારા લોકો માટે આની અંદર એક સંદેશ છુપાયેલો છે. ઘણી બધી વખત આપણને પર્સનલી એવું લાગતું હોય છે કે મારું જીવન મારા પ્રભુની સાથે જોડાયેલું છે. હું પ્રભુમાં છું અને પ્રભુ સાથે મારો જે સંબંધ છે એ બરાબર છે, બધું વ્યવસ્થિત છે, કેમ કે હું તેમનું ભજન કરું છું, તેમની સ્તુતિ કરું છું, તેમની આરાધના કરું છું, સંગતિમાં રહું છું, સંગત ચલાવું છું, વચન આપું છું, વચન સાંભળું છું, દાન ધર્મ કરું છું. અને આપણે એમાં જાણે કે ખુશ થઈ જઈએ છીએ અને આપણે પોતાને એવું કહી દઈએ છીએ કે યુ આર રાઈટ, યુ આર ડુઈંગ ઓલ થિંગ્સ ગુડ. જે પ્રભુ ચાહે છે એ બધું તું કરી રહી છું કે એ બધું તું કરી રહ્યો છું. પણ ભલા મિત્રો,
જો આપણા ખ્રિસ્તી જીવનમાં જેમ પ્રભુ કહે છે તમે ફળ આપો, એમાં મારા પિતાને બહુ મહિમા મળે છે, પણ આપણે ફળ આપનારા નથી. આપણે લડતા ઝઘડતા રહીએ છીએ, આપણે હોદ્દાઓની પાછળ દોડતા રહીએ છીએ, આપણે જગતના લોભો રાખીએ છીએ, બીજાઓને પ્રત્યે વેર ઝેર રાખીએ છીએ, ગુસ્સો રાખીએ છીએ, અદાવત રાખીએ છીએ. ચર્ચમાં ગયા પછી બધું કર્યા પછીની વાત કરું છું. આવું આપણે પોતાના માનને આપણે શોધતા ફરીએ છીએ. આપણે દરેક સમયે શ્રેય અથવા પ્રભુના કામનું અંદરથી માન લેવા પ્રયત્ન કરીએ છીએ. વાલા મિત્રો, એમાં ઈશ્વરને મહિમા નથી મળતો અને ફળ લાગતા નથી. બહુ જ ઘણી વાત છે વાલા મિત્રો. બહારથી આપણે જાણે ખ્રિસ્તી દેખાઈએ છીએ આપણા કામોના લીધે, પણ અંદરથી જે પ્રભુના કામો હોવા જોઈએ એ આપણામાં મરેલા છે. બીજાઓ પ્રત્યે પ્રેમ નથી, દયા નથી, બીજાનું ભલું કરવાનું આપણી ઈચ્છા નથી, આપણા પોતાના હિત પર જ આપણે હંમેશા ભરોસો રાખીએ છીએ. કડવી વાત છે નહીં? ઘણા એવા પ્રસંગો છે જેમાંથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ, શીખી શકીએ છીએ, પણ એવું બોલવાથી પાછી મારી ફરી જૂની છાપ ઊભી થાય કે પ્રિન્સભાઈ તો ચર્ચની વિરુદ્ધ બોલે છે, હોદ્દેદારોની વિરુદ્ધમાં બોલે છે, મંડળોની વિરુદ્ધમાં બોલે છે. પણ ખરેખર એવું નથી. એટલે હું ઘણી વખત ચૂપ થઈ જાઉં છું, નથી બોલતો, પ્રાર્થના કરું છું કે પ્રભુ તમે તેઓને થોડું જ્ઞાન આપો. પ્રભુને પસંદ પડતું કામ કરીએ, આપણું મન ગમતું નહીં, પ્રભુને ગમતું કામ કરીએ. મેં એક વખત કહ્યું હતું કે એક મોટો માણસ હતો, એક ચર્ચમાં એક સમય સભ્ય હતો, નામચીન માણસ હતો, પૈસા ટકે બહુ સ્ટ્રોંગ, સાઉન્ડ એકદમ. અને બીજો જ એવો એક વ્યક્તિ હતો, એ પણ સાઉન્ડ હતો. ગુડ ફ્રાઈડેના દિવસની માટે ભેગા થયા હતા કે શું કરવું. એટલે બીજા એક શ્રીમંત ભાઈએ એવું કીધું કે આપણે એકબીજાના પગ ધોઈએ, માફી માંગીએ. અને પેલા બીજા ભાઈ હતા, ના ના એવું હું તો કોઈ દિવસ ના કરું. આ મેં જગતનો લાઈવ એક્ઝામ્પલ તમને આલ્યો વાલા મિત્રો. પ્રભુએ ગુરુ થઈને શિષ્યોના પગ ધોયા. ઘણી બધી વખત આપણા કામો આપણને ગમતા આપણે ઘણા બધા કર્યા છે. જેમ એ અંજીરી પર ઘણા પાંદડા હતા, ખાલી ફળ જ નહોતા. ફળ નહોતા એનો મતલબ એવું કહી શકીએ કે પ્રભુને ગમતા કામો ત્યાં આગળ એક પણ ન હતા, અથવા આપણા જીવનમાં પ્રભુને ગમતા કામો હજી સુધી નથી, અથવા પ્રભુ શોધે છે આપણાની અંદર એ પ્રમાણે હજી સુધી આપણે એવા પ્રભુમાં મજબૂત નથી, અથવા આપણે પ્રભુમાં ફળ આપનારા નથી. વાલા મિત્રો, કોઈના માટે અંગત નથી, પણ જો આપણે પ્રભુને આગળ બેસીને અંગત રીતે વિચારીએ તો આ બાબતો આજે આપણને ઘણું બધું શીખવાડશે. આપણા સુવાના બિછાના પર આપણે જઈએ એ પહેલાં જો આપણે યાદ કરીશું તો આપણને યાદ આવશે કે મેં કઈ જગ્યાએ ફળ આપ્યા નથી. હે ને? જો પ્રસંગ મળે, પ્રભુની સાથે ઉંચકાઈ જવું છે તો એકવાર જરૂરથી આના વિશે વિચાર કરજો. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે. પ્રભુ, આખો દિવસ તમે અમારી કાળજી લીધી છે. પ્રભુ, આખો દિવસ તમે અમારી ચિંતા રાખી છે. પ્રભુ, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે. અમને તંદુરસ્ત રાખ્યા છે. પ્રભુ, અમારી જરૂરિયાતો પ્રભુ પૂરી કરી છે અને અમારી પ્રાર્થનાઓનો તમે ઉત્તર આપ્યા છે. પ્રભુ, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા, સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, ખાસ અમે તમારી પાસે આવ્યા છે. પ્રભુ, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, અમને નમ્ર કરો. જે બાબતો પ્રભુ અમને ફળ આપતા રોકી રહી છે પ્રભુ, એને તમે દૂર કરો. પ્રભુ, અમે ઘણા ફળ આપીએ અને પિતાને મહિમા મળે. તમારી ઈચ્છા પ્રમાણે અમે જીવન જીવીએ, તમારી ઈચ્છા પ્રમાણે અમે આગળ વધીએ. અમારું ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું, એમાં બધામાં પ્રભુ તમને મહિમા મળે. પ્રભુ, અમે આશીર્વાદિત થાય, અમારું કુટુંબ આશીર્વાદિત થાય, અમારી સેવાઓ આશીર્વાદિત થાય, અમારું વ્યક્તિગત જીવન આશીર્વાદિત થાય, અમારી સેવાઓ આશીર્વાદિત થાય, અમારી સાથે જોડાયેલા એક લોકો આશીર્વાદિત થાય, આ ઓડિયો સાંભળનાર લોકો આશીર્વાદિત થાય. પ્રભુ, વિશ્વાસ કરનારા આશીર્વાદિત થાય. પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આજે સાંજે ફરીવાર તમારી પવિત્ર હજુરમાં નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પ્રભુ, ખાસ દયા કરજો. પ્રભુ, અમે તમને હૃદયથી વિનંતી કરીએ છીએ કે આ સંગતમાં જેઓ છે, સાંભળી રહ્યા છે પ્રભુ, કુટુંબ સાથે, પરિવાર સાથે, વ્યક્તિગત અંગત રીતે સાંભળીને વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, તેમના મનો ઉદાસ ના રહે. પ્રભુ, તેઓની આંખોના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો. તેમની ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો, તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. સર્વશક્તિમાન પ્રભુ, તમારા લોકોનો વિશ્વાસ તમારા પર વધી જાય, તેમના જીવનમાં મોટી મોટી સાક્ષીઓ થાય, ઉત્પન્ન થાય, મોટા મોટા કામો થયેલા દેખાય, એટલા માટે કે હજારો લોકો જુએ, જાણે, સાંભળે અને તેઓ તમારી પાસે આવે, તમારા પર વિશ્વાસ કરે. અને પ્રભુ, ઘણા બધા લોકો તમારામાં સ્થિર થાય, ઘણા બધા લોકો નાશમાં જતા બચી જાય અને ઘણા બધા લોકોનો પસ્તાવો થાય, પાછા ફરે અને જૂનું જીવન છોડીને ફરીવાર તમારી પાછળ ચાલવાની શરૂઆત કરે. પ્રભુ, એવું તમે થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. પ્રભુ, તમારું રાજ્ય વહેલું આવે, તમારી ઈચ્છાઓ પૂરી થાય. પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, હા પ્રભુ, અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો, અમારી સેવાઓને આશીર્વાદિત કરો, અમારી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, ખાસ લડાઈ ઝઘડાઓ પ્રભુ તમારા બાળકોના ઘરોના દૂર કરજો. કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો તમે દૂર કરજો. તમામ પ્રકારની માંદગીઓથી પ્રભુ તમારા બાળકોને સાજાપણું આપજો. કોઈ પણ બીમારી હોય પ્રભુ, નામ પ્રભુ એટલે નથી બોલવા માંગતો, ઘણા બધા નામો રહી જાય છે પ્રભુ, પણ પ્રભુ જે તે લોકો સાંભળે છે, વિશ્વાસ કરે છે અને જો બોલે છે કે મારો આ રોગ છે, પ્રભુએ મને એમાંથી સાજી કરી છે, પ્રભુએ મને એમાંથી સાજો કર્યો છે, તો તેઓ તત્કાળ, હમણાં, અત્યારે, આ પડે, આ મિનિટે તેઓ સાજા થઈ જાય. પ્રભુ, એવું થવા દેજો અને સ્વર્ગમાં પ્રભુ મહિમા પ્રભુ તમારો થાય એ બાબતને માટે પ્રભુ એવું તમે થવા દેજો. પ્રભુ, તમારા લોકોને શાંતિ આપજો, ઇઝરાયલ દેશને શાંતિ આપજો. તો પ્રભુ અમારા વિસ્તારોને આશીર્વાદિત કરજો. પ્રભુ, અમારા વિસ્તારોમાં શાંતિ આપજો. અમારા વિસ્તારોના તમામ વિશ્વાસીઓને તમે સુરક્ષિત રાખજો. પ્રભુ, સફળ કરજો. અમારા ગામને આશીર્વાદિત કરજો, અમારા શહેરને, અમારા વિસ્તારને, અમારા એરિયાને પ્રભુ પિતા
અમારી સોસાયટીને પ્રભુ પિતા, અમારા તાલુકાને, અમારા જિલ્લાને, અમારા રાજ્યને, અમારા દેશને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. અને ઘણા બધા લોકો રોજે રોજ તમારામાં મેરાય અને દરેક એવા લોકો જેઓ પ્રભુ તમારી વિરુદ્ધમાં બોલી રહ્યા છે તેમના મુખો બંધ થાય, જેમ સિંહોના મુખો બંધ થઈ ગયા પ્રભુ, એમ પ્રભુ દરેક એવા લોકો જે તમારી વિરુદ્ધમાં છે, તમારા કામની વિરુદ્ધમાં છે, તમારા લોકોને હેરાન કરનાર છે, તેમના મુખો બંધ થાય અને તમારા પર વિશ્વાસ કરનારા બની જાય એવું થવા દેજો. દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાનો આશીર્વાદ આપજો, જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, મકાન આપજો, લોન આપજો, નાણાંનો પ્રભુ તમે તેમને આશીર્વાદ આપજો, વાહન આપજો, 2 વ્હીલર 4 વ્હીલર, સોલાર સિસ્ટમ કે પ્રભુજી કંઈ તેમની અંગત વ્યક્તિગત યોજના હોય તમે એને સાકાર કરજો પ્રભુ. એવી પ્રાર્થના કરી છે. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહેજો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ પિતા. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ, દરેકને વિશ્વાસીનો ઘરનું તમે ભરણ પોષણ કરજો. હમણાં સુધી થયેલા પાપોને માફ કરો અને આવતીકાલે ફરીવાર સવારનો તમારો ભજન તેડી લેવા માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.